આઈપીએલના મેદાનમાં અત્યારે એક જ નામની ચર્ચા છે અને એ નામ છે મહેસાણાના ઉર્વિલ પટેલનું. હાર્દિક પંડ્યા હોય કે બુમરાહ હોય, તેમના સિતારા ભલે અત્યારે થોડા નિસ્તેજ હોય, પણ ગુજરાતનો આ યુવાન બેટ્સમેન અત્યારે ક્રિકેટ જગત પર છવાઈ ગયો છે. રવિવારે લખનઉ સામે રમાયેલી મેચમાં ઉર્વિલ પટેલે એવી તો બેટિંગ કરી કે રેકોર્ડ બુકના પાના ઉથલ પાથલ થઈ ગયા. માત્ર 13 બોલમાં હાફ સેન્ચુરી. હા, તમે બરાબર સાંભળ્યું છે. યશસ્વી જયસ્વાલના સૌથી ફાસ્ટેસ્ટ 50ના રેકોર્ડની બરાબરી કરતા ઉર્વિલે 7 છગ્ગાની મદદથી લખનઉના બોલરોની લાઇન લેન્થ બગાડી દીધી. આ સફળતા રાતોરાત નથી મળી. ગુજરાત ટાઇટન્સે જ્યારે તેને રિલીઝ કર્યો ત્યારે ઉર્વિલે હિંમત હાર્યા વિના ડોમેસ્ટિક ક્રિકેટમાં 28 બોલમાં સદી ફટકારીને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે ઉર્વિલ ફોર્મમાં ન હતો ત્યારે માર્ગદર્શક બન્યા ખુદ મહેન્દ્રસિંહ ધોની. ધોનીએ તેને માત્ર એટલું જ કહ્યું હતું કે તારી ટેલેન્ટ પર મને કોઈ શંકા નથી, બસ તારા મગજમાં વિઘ્નો દૂર કર. માહીની આ સંજીવની જડીબુટ્ટી કામ કરી ગઈ અને આજે ઉર્વિલ સફળતા અને ચેન્નઈનો નવો સુપરસ્ટાર બની ગયો છે.